દહેજના જોલવા તથા વાગરામાં એક જ રાત્રિમાં એટીએમ મશીન ચોરી, તેને ગેસ કટર વડે કાપી રોકડ રકમની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બનાસકાંઠા સોપારી કિલિંગ તથા એટીએમ ચોરીના 3 ગુનાના કુલ 5 આરોપીને ₹20,41,650ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। તારીખ 19-20 ફેબ્રુઆરીના રોજ રાત્રે દરમિયાન કોઈ અજાણ્યા માણસો સફેદ કલરની સ્કોર્પિયો 4-વ્હીલર કારમાં ધસી આવી દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામે આવેલ એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનને ગેસ કટર વડે કાપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સાયરન વાગતા પકડાઈ જવાના ડરથી નાસી ગયા। તે જ રાત્રિએ આ જ ગેંગ વાગરા ટાઉનમાં જેબી કોમ્પ્લેક્સમાં આવેલ HDFC બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનનું ગ્રાઉન્ડિંગ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી તેમાં રાખેલ રોકડ ₹52,500ની ચોરી કરી નાસી ગયેલ। આ બનાવ સંબંધી દહેજ તથા વાગરા ખાતે ગરફોડ ચોરી અંગે તથા એટીએમ મશીનને કરેલ નુકસાન અંગે સંલગ્ન કલમ હેઠળ અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરવામાં આવેલ। આ બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા નાઓએ તાત્કાલિક એક્શનમાં આવી નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ SOG પેરોલ ફ્લો સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MP વાડા LCB નાઓએ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા। આ ગુનાની તપાસ દરમિયાન વાગરા તાલુકાના પિસાદ ગામની સીમમાં ખેતરમાં આરોપી દ્વારા એટીએમ મશીનને ગેસ કટર વડે કટ કરેલ એટીએમના ભાગ મળી આવેલ, જે આધારે LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર તથા તેઓની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી સતત વર્કઆઉટ હાથ ધર્યું। આ ભરૂચના એટીએમ ચોરીના બનાવ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી SBI એટીએમ સેન્ટરમાં ચોરી થયેલ, જેથી આ બાબતે વધુ કોઈ માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી LCBની ટીમને તાત્કાલિક નંદુરબાર ખાતે પણ તપાસમાં મોકલી ત્યાંથી પણ ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા। આમ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ ઉપરના 500થી વધુ CCTV ફૂટેજ જોઈ એનાલિસિસ કરી તથા ટેકનિકલ એનાલિસિસ આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ દરમિયાન હકીકત મળી કે વાગરા એટીએમ ચોરી તથા દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં છે, જેથી તાત્કાલિક તેને ઝડપી પાડી તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા આરોપી ઇરફાન ઉર્ફે રોનકે કબૂલાત કરતા જણાવ્યું કે અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરી કરાવેલ છે। મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તથા તેના સાગરીતો હાલ ઇન્દોર મધ્યપ્રદેશમાં છુપાયેલા છે, જેથી આ હકીકત આધારે અધિકારીની સૂચના મુજબ SOG પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાની આગેવાનીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો સ્ક્વોડની એક ટીમ તાત્કાલિક ઇન્દોર મોકલી આપી છુપાયેલા આરોપીને ઇન્દોર પોલીસની મદદથી ઇન્દોર ખાતેથી ઝડપી પાડી વધુ પૂછપરછ અર્થે LCB ભરૂચ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ કેફિયત આપી કે એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહિર હરિયાણાની મેવાતી ગેંગ મારફતે દહેજ, વાગરા તથા નંદુરબાર ખાતે એટીએમ ચોરી કરી છે। આ ઉપરાંત આરોપી સલીમ ઉર્ફે મુસો તથા અન્ય 2 વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશનમાં સોપારી કિલિંગના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત જણાઈ આવેલ, જેથી એટીએમ ચોરીના ગુનામાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કિયા સેલ્ટોસ કાર, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, પાના પકડ વગેરે સામાન મળી કુલ ₹20,41,650નો મુદ્દામાલ કબજે કરી ગુનામાં સંડોવાયેલ મેવાતી ગેંગના તથા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે અને દહેજ પોલીસ સ્ટેશન તથા બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન તથા નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે તથા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। પકડાયેલ આરોપી સલીમ અબ્દુલ સિદ્દીક ખાન, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન, ઇરફાન ઉર્ફે રોનક બાબા સાહેબ દાયમા, શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા અને આમિર શાબીર નથુ ખાન મંસૂરી આ 5 આરોપીઓની અટક કરવામાં આવી છે। તો વોન્ટેડ આરોપી ઇમરાન ઉર્ફે ઈમા ઉર્ફે તંતુર સમસુદ્દીન ખાન, રણવીર ઉર્ફે રાણા રતિરામ, નિયામત ઉર્ફે ગોડા, ખાન મોહમ્મદ, સમધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંહ રાજપૂત, કાલુ છોટુ અને દેવેન્દ્ર ઉર્ફે દાવો ઉર્ફે સૂર્યા આ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના
દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી. ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર HDFC બેંકનું એક આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી. એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી MP વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે. અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવ વાળો છે. એ સિવાય જે નદીમ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓમાં પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે, એને પણ પકડવાનો પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે.